નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી વાત કરીએ આપણે સુરતની। તો સુરત શહેરમાંથી એક મોટો અને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે, જ્યાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા શ્રવણ જોશી દ્વારા સસ્તા અનાજના વેપારીઓ પાસેથી ખંડણી વસૂલવામાં આવતી હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે। આ કેસમાં લિંબાયત પોલીસે શ્રવણ જોશી સહિત તેના સાગરીત સંપત ચૌધરીની પણ ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાપ્ત વિગતો અનુસાર આમ આદમી પાર્ટીના કાર્યકર્તા શ્રવણ જોશી સસ્તા અનાજની દુકાનો પર જઈ અને વેપારીઓને કાળાબજારી અને ગેરરીતિના ખોટા આરોપો લગાવતો હતો। તે વેપારીઓને ધમકી આપતો કે જો પૈસા નહીં આપે તો તેમની દુકાનને તાળા મરાવી દેશે અને લાયસન્સ પણ કેન્સલ કરાવી દેશે। આ સાથે વેપારીઓને બદનામ કરવા માટે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરવાની પણ ધમકી આપવામાં આવતી હતી। શ્રવણ જોશી એક વેપારી પાસેથી મહિને 50,000 રૂપિયાનો હપ્તો નક્કી કર્યો હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે શરૂઆતમાં વેપારીને ડરાવીને રૂપિયા 1 લાખની ખંડણી પડાવવામાં આવી હતી। એટલું જ નહીં, વેપારીને હેરાન કરવા માટે ગ્રાહકોને ઝઘડો કરવા મોકલવા અને સરકારી કચેરીઓમાં ખોટી રજૂઆતો કરવાની પણ ફરિયાદ નોંધાઈ છે। લાંબા સમયથી હેરાનગતિ સહન કર્યા બાદ અંતે વેપારીએ હિંમત દાખવી અને લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ત્યારે ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરતા શ્રવણ જોશી સાથે અન્ય એક આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સંપત ચૌધરીને પણ ઝડપી પાડ્યો છે। આ સમગ્ર ઘટનાના અનેક વિડીયો પણ સામે આવ્યા છે અને જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં ખંડણીની માંગણી અને વેપારીઓને આપવામાં આવેલી ધમકીઓ સ્પષ્ટ રીતે સાંભળવા મળે છે, જેના આધારે પોલીસે મજબૂત પુરાવા સાથે કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને અને વધુ તપાસ શરૂ કરી છે અને આ ખંડણીના નેટવર્ક સાથે અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલો છે કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે। લીંબાયત વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીનો યુવા મહામંત્રી છે શ્રવણ જોશી, જે પોતે વારંવાર સસ્તા અનાજની દુકાનો ઉપર જતો હતો અને ત્યાં જઈ અને એ લોકોને કેમ તમે અનાજ ઓછું આપો છો, કેટલું આપો છો, શું છે એ બાબતે પ્રશ્નો પૂછતો હતો, એમના વિડીયો બનાવતો હતો અને ત્યારબાદ તે જે છે પોતાના ફેસબુક પેજ ઉપર અપલોડ કરતો હતો। આ સિલસિલો સતત ચાલુ હતો। એ દરમિયાનમાં સંપત ચૌધરીએ જે સસ્તા અનાજની દુકાનોવાળાનો સંપર્ક કર્યો કે ભાઈ તમારે આ જે વિડીયો બનાવવાની પેલીમાંથી બચવું હોય તો તમારે દર મહિને 25,000 રૂપિયા આપવો પડશે, એવું દુકાને જઈને કહેતો હતો। ત્યારબાદ આ લોકો એસોસિએશન વાળા તૈયાર થયા અને પછી નક્કી કર્યું કે ભાઈ એક સાથે એમ કે આપી દઈએ તમને પૈસા, કેટલા આપવાને 3.5 લાખ રૂપિયા માંગ્યા। અને ત્યારબાદ જે નિલેશ મોરે કરીને જે છે એની પાસેથી અને એનો જે બદરી કરીને જે વચ્ચે હતો જે આ લોકોનો જ માણસ હતો કે જે સસ્તા અનાજની દુકાનવાળાનો, અને એની પાસેથી આ લોકોએ લાખ રૂપિયા લીધા હતા ને બીજા ભવિષ્યમાં લેવાની એ લોકોની ડીલ થઈ હતી। તો ત્યારબાદ સસ્તા અનાજની દુકાનવાળા લિંબાયત પોલીસનો સંપર્ક કરતા 308(2) મુજબ ખંડણીની જે ફરિયાદ છે દાખલ કરવામાં આવી છે। શ્રવણ જોશી અને સંપત ચૌધરી એ 2 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। શ્રવણ જોશી કોણ છે, હોદ્દો શું છે, ક્યાંનો? શ્રવણ જોશી જે છે એ પોતે આમ તો કપડાનો વેપારી છે એવું એનું જણાવવું છે, પરંતુ એ સાથે જ એ લિંબાયતનો આમ આદમી પાર્ટીનો યુવા મહામંત્રી છે। સર, કઈ રીતે સસ્તા અનાજની દુકાને ટાર્ગેટ કરતા? આ લોકો સસ્તા અનાજની દુકાને જ્યારે ત્યાં વિતરણ ચાલુ હોય ત્યારે જતા હતા, વિડીયો બનાવતા હતા, એમની નાની મોટી ખામીઓ જે છે શોધી અને એ લોકોને ડરાવતા ધમકાવતા હતા અને ત્યારબાદ એ લોકોનો ખાનગીમાં સંપર્ક કરતા હતા। રોકડા રૂપિયા પણ લેવાયા છે, કઈ રીતે રોકડા રૂપિયા કેટલા? રોકડા 1 લાખ રૂપિયા લેવામાં આવ્યા છે। 200 ના 5 બંડલ છે અને એ લોકોએ જ્યારે વેપારીઓએ આપ્યા ત્યારે એના સિરીઝ નંબર નોંધીને એને આપ્યા હતા। અગાઉનો જૂનો પણ એક વિડીયો છે કે એને 50,000 રૂપિયા લીધેલા, જેની ફરિયાદ હજી દાખલ કરવાની બાકી છે। સર, કેટલા એવા દુકાનદારો? તો હવે બીજી તરફ આપણે વાત કરીએ તો સુરતમાંથી સોશિયલ મીડિયા